આ જમીન જોવાવાળા આવવાના હતા તો હજી કેમ નહીં આવ્યા હોય? આ રસ્તામાં ક્યાંય ભૂલા તો નહીં પડ્યા હોય ને? હા દાદા, મને એવું જ લાગે છે કે એ રસ્તો ભૂલી ગયા હશે, કારણ કે કલાક પહેલાં તો ફોન આવ્યો હતો કે એ લોકો પોસવા આવ્યા છે. હવે તો આવી જવા જોઈએ. બેટા, મને એવું લાગે છે ને બધી જમીન વેચી નાખવી એની કરતાં અડધી વેચીએ અને અડધી રાખીએ ને તો સારું. જો અડધી જમીન રાખી હોય તો તમારા બે બહેનોના લગ્ન વખતે કામ આવે અને તમે બે બહેનો હારે વહી જ આવ. પછી આની મિલકત બાબત તમારે જાજી જંજાળ હાસવવી નહીં. દાદા, તમને તો ભારે ઉતાવળ છે અમને બે બહેનોને પરણાઈ દેવાની, પણ તમે છે ને ચિંતા ન કરો. એમ અમે કાંઈ તમારો પીછો છોડી એમ નથી. અને માની લો કાલે સવારે તમે અમારા લગ્ન કરાવી દીધા અને બેમાંથી એક સાસરીવાળા એ લોકોનું મગજ ફરી ગયું તો શું કરવાનું? તો પાછળ તમારું કોણ બાપુ? આ તમે ઉગમણો પટ્ટો વેચવાની વાત કરો છો તો એ ભલે ને વેચો, એમાં મારી ના નથી. પણ તમે જે આખી જમીન વેચવાની વાત કરતા હોય ને તો એના માટે તો હું આજે મંજૂરી નહીં આપું અને કાલે નહીં આપું. વાહ દીકરી વાહ, તું પણ તારા બાપ જેવી છો. તારો બાપય બસ મને આમ જ કહેતો કે આ જમીન છે ને એને ક્યારેય ન વેચાય. આ જમીન તો આપણી માં કહેવાય. પણ તને હું વાત કરું કે મારો ડાબો અને જમણો હાથ એટલે કે તારા મા બાપ જ્યારથી જતા રહ્યા ને ત્યાર પછી મારા માટે આ જમીન જ એક આવકનું સાધન હતું. પણ બેટા, તમે બંને બહેનો જ્યારે સાસરે વયા જશો પછી આ બધું સંભાળીને હું શું કરીશ એકલો? જુઓ તો દાદા, કેટલા વાગ્યા, આ લોકો હજુ સુધી ના આવ્યા. આ લોકો છે ને સમયના જરાય પાકા નથી. ભૂલા પડ્યા હોય તો ફોન તો કરી શકે ને. ફોન તો હજુ સુધી આવ્યો ને. કાં તો કોકને કીધું હોત તો અહીંયા મૂકી જાત કે ફોન કરીને આપણને કહે ને તો આપણે સામે લેવાઈ જઈએ એ લોકોને. મને તો છે ને આ લોકો ઉપર વિશ્વાસ નથી આવતો, કારણ કે જે માણસ છે ને સમયનું પાકું ન હોય ને એ સંબંધોનું પાકું ન હોય. અને એમાંય તે આપણે રૂપિયાથી આ સોદો કરવાનો છે, કઈ નાની વાત નથી. દાદા, ફરી એકવાર પાછો ફોન કરો ને, પૂછો એ લોકોને. એનો ફોન છે ને વ્યસ્ત આવે છે. મને એવું લાગે છે કે કોઈ અરે કંઈક વાતચીત ચાલુ હોય ને તો જ એટલી બધી વાર લાગે. પણ તું કે એમ કે કોઈ હારી રસ્તામાં કલાક વાત કરવી, આ હામા માણાને ટાઈમ આપ્યો હોય એનું માન જાળવવું કોઈ નહીં. અને આમ પણ તને ખબર છે ને આજ નીતા બસમાં આવવાની છે અને જો ઘરે જાહે અને આપણે બેને ભાળશે નહીં ને એટલે આખું ઘર માથે લેહે. તને એના સ્વભાવની તો ખબર છે ને પાછી. એટલે જ તો કહું છું બાપુ કે હાલો આ ફોટ છે ને આપણે ઘરે જાય. હા, એના સ્વભાવની તમને ખબર જ છે ને. અને આ લોકોની હારે છે ને કાંઈ સોદો કરવા જેવું છે નહીં. એવું તો નથી ને કે આપણે એ લોકોની રાહ નથી જોઈ. આ પૂરા 2 કલાકથી રાહ જોઈએ છે પણ હજુ સુધી આવ્યા નહીં. હવે આવે ને તો ના પાડી દેવાની કે અમારે જમીન નથી વેચવી. અને હા બાપુ, હવે આ લોકો આવે ને તો એ લોકોને તો છે ને મણની ગાળો દેવી પડે. બસ હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતી. મેં તને આવા સંસ્કાર આપ્યા છે. અને બોલવું હોય ને તો બોલજે, ન બોલવું હોય તો કાંઈ નહીં. પણ એક પણ શબ્દ એવો ન બોલતી કે જેથી કરીને તારા દાદાનું અપમાન થાય. દાદા, આ કેવી વાત કરો છો તમે? એ તો ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું, બાકી તમે મને નથી ઓળખતા. આ તમારી હારે રહીશું ને ત્યારથી એક જ વાત શીખીશું, હંધાઈને હાચવીને અને હંધાઈની હારે ચાલવાનું. એટલે જ તો જુઓ ને આ તમારી હારે 2 કલાકથી રાહ નહોતી જોતી. ઓ બેન ઉભા રહ્યો ને. હા, આ રામજી દાદાની વાડી ક્યાં આવી? હા, આ આવડું મોટું ગામ છે, એમાં એક જ રામજી દાદા હોય એવું કેમ નક્કી કરી લીધું? કયા રામજી દાદાનું પૂછો છો એ તો કયો. બરાબર છે. રામજી દાદા. ઈ ખબર પડી. આગળ. રામજી દાદા જે સરકારી સ્કૂલમાં આચાર્ય હતા અને એમનો દીકરો અને વહુ આ દુનિયામાં નથી, એ રામજી દાદા. ક્યાંથી આવ્યા તમે? તમારા ગામનું નામ શું? સાચું બોલો, તમે કામ ધંધો કરો છો કે નહીં? દારૂ બારૂ તો નથી પીતા ને? હું ખાધે મોડું.
મસાલો ખાતા હોય એવું લાગે છે, પણ એ તો વાંધો નહીં, દારૂ ન પીતા હોય ને એટલે હાલે. ભણ્યા છો કેટલું? જમીન બમીન કાંઈ છે કે નહીં? અરે બસ ગાડી હા બરને આપણે રામજી દાદાની વાડીએ જવું છે. ગામમાં એક જ થોડી છે, બીજી ઘણી હશે ને, કે કોઈ બીજાને પૂછી લઈશું. હા, આના બધા સવાલોના જવાબ આપવા જરૂરી નથી. હા હા જો જ્યાં સુધી જવાબ નહીં મળે ને ત્યાં સુધી અહીંથી નહીં હાલવા દઉં. તમે મને એમ કહી દો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યો છો ને શું કામ છે ને, પછી હું તમને લઈ જાય. બસ રામજી દાદાની વાડીએ હું મૂકવા આવી તમને. લાગે છે કે આ ચસ્કેલ મગજને આપણે પૂછાઈ ગયું છે. હવે બીજો કોઈ રસ્તો નથી. આને આપણે જવાબ આપવો જ પડશે. જવાબ આપશું તો જ આપણો રસ્તો અને માર્ગ બંને છોડશે. સમજ્યા તમે? ચસ્કેલ મગજની તો છે જ. જો હું બહાનું કાઢું મસ્ત. જો સાંભળ, નામ તો નથી ખબર પણ અનામી બેન, આમાં એવું છે ને કે અમે લોકો આ ગામમાં છોકરી જોવા આવ્યા છે. છોકરી જોવા આવ્યા છે એટલા માટે. પણ તું મને કહી દે કે આ જે ઘરે અમે છોકરી જોવા જઈએ છે એ છોકરી બરાબર તો છે ને? એટલે કે ચસ્કેલ મગજની તો નથી ને? હા, મારી બેન વિશે આવું બોલતા શરમ નથી આવતી? અરે મારી બેન સર્વગુણ સંપન્ન છે. બત્રી નહીં છત્રી. બત્રી લક્ષણ છે મારી બેનમાં. બત્રી હશે, છત્રી હશે. એક મિનિટ ચાવી તો આપી દે. ગઈ ભેંસ પાણીમાં. લાવો તો. તમને હું પૂછવાનું કીધું તું, તમે હું પૂછી બેઠા. મને એમ હતું કે તમારા વર્ષોના અનુભવ પ્રમાણે તમે કઈક રસ્તો કાઢશો, પણ તમે આ શું કર્યું? હે, તમે તો છે ને હેરાન કરી નાખ્યા. એની જ બેન છે, કઈ ખબર પડે છે કે નહીં? આવજો. બુદ્ધિ વગર ના મારી બેન ને મને નોખી કરવાની વાત કરે છે ને. મારી બેન તો ડાઈ છે, પણ હું ડાઈ નથી. આવો ઘરે બતાવું તમને. જવાનું હતું. દાદા દાદા, ઓલા જે જમીન જોવા આવવાના હતા ને, લાગે છે કે આવી ગઈ. હાલો. મારી રે. આવો 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 આવો. આવામાં કઈ તકલીફ તો નથી થઈ ને? આ તમે તો ટાઈમના બહુ પાકા છો હો. બહુ વહેલા હોય આવ્યા ને? હા, અમે હંમેશા ટાઈમમાં બહુ પરફેક્ટ. જરાક પણ ચૂક ના કરીએ. અને તમારો માર્ગ એટલે વાત જ જવા દો. આ 4 રસ્તા પડતા હતા, પણ અમે છતાંય હો, હા, આડા આવડે રસ્તે ચડ્યા હતા, પણ ગોતતા અહીંયા સુધી પહોંચી ગયા. એટલે હા, તમે કીધું એમ સમયની પહેલા અમે હાજરી આપી દીધી. પછી અરે વાહ, વાડી તો જો કેવી લીલી છમ છે. દાદા, હા, તમે વાડીની બહુ માવજત કરી છે. હો, તમે જાતે ખેતી કરો છો કે કોઈ પાસે કરાવો છો? અમે લોકો છે ને આ વીજ વાડીની શોધમાં હતા. હો, જુઓ બેન, નાના છોકરાના ઉછેર કરવામાં જે તકેદારી રાખીએ એવી જ રીતે આ જમીનની જરૂરિયાતો સમજીને તો એ પણ એક સંતાનની ગરજ સારે છે. કારણ કે આ જમીન પાછળ મેં મારી પોણી જિંદગી ખર્ચી નાખી છે, ત્યારે આ બધા પરિણામ જુઓ છો તમે. પણ આમ કહું ને તમને એક વાત, તો આ પાડાના કાન જેવી જમીન મારો વેચવાનો વિચાર જ નહોતો. પણ આ તો શું કરું, મારી આગળ પાછળ કોઈ છે નહીં, તો મને એમ થયું કે થોડોક ભાર હળવો કરું. આ તમારી વાડી લોકેશનના નિર્દેશમાં નથી કે શું? જુઓ, જ્યારથી અમે નીકળ્યા ને ત્યાંથી મેં લખીને મતલબમાં રાખ્યું હતું કે રામજી દાદાની વાડી, પણ આ તમારું તો કઈ દિશા બતાવતું જ નહોતું. ખબર નહીં કેમ. તમે જબરા છો હો. આ ગામમાં આવવાનું હોય ને તો લોકેશનના પગલે ના ચાલવાનું હોય. આ ગામમાં પોગો ને એટલે ગમે એને પૂછી લેવાનું હોય કે રામજી દાદાની વાડી ક્યાં છે, એટલે તરત છે ને અહીંયા વાડી સુધી મૂકી જાય. પણ તમે તો કોઈને પૂછ્યું જ નહીં હોય. હા, તમને શું લાગે છે મેં કોઈને નહીં પૂછ્યું હોય એમ? અરે પૂછ્યું હતું. એક મળી હતી, હા, મગજની ચસ્કેલ, જે છે ને મારી હોન્ડાની આગળ આમ ઊભી રહી ગઈ અને અમને લોકોને હા જવા જ ન દીધા. મને થયું કે રસ્તો બતાવી દેશે, પણ એ તો સવાલોની વર્ષા ચાલુ કરી. એટલા બધા સવાલો અમારી સામે પૂછીને રાખ્યા ને કે અમારી પાસે એના જવાબ જ નહોતા. ન પૂછવાના સવાલો પૂછ્યા. હવે તમે જ વિચાર કરો, જવાબ આપવા કે ત્યાંથી ભાગવું. એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણને આ યોગ્ય જગ્યાએ નહીં પહોંચાડે. એટલે મેં અને મારા માસીએ ત્યાંથી જલ્દી ભાગ્યા. ભાગીને અમે અમારી રીતે તમારી વાડી સુધી પહોંચ્યા. હવે એ બધી વાત જવા દો.
તમે અહીંયા સુધી આવ્યા છો તો તમને હું વાત કહી દઉં. જુઓ, અહીંથી જ્યાં લગન નજર પોગે ને ત્યાં લગન આપણી વાડીનો જ વિસ્તાર છે, પણ મારે અડધો પટ્ટો એટલે કે અડધી વાડી આ ઉગમણા શેઢે છે ને એ વેચવાની છે, અડધી વાડે મારા રાખવાની છે. બોલો, તમને મંજૂર છે? હું અડધી વાડી જ વેચવા તૈયાર છું. હા, બાકી અમારે છે ને આ જમીન વેચવાની કાંઈ જરૂર નથી. આ તો શું છે, કોઈ ખેતીવાડી કરે એવું છે નહીં, આગળ પાછળ કોઈ નથી જે સાર સંભાળ લે, એટલે આ નિર્ણય લીધો છે. તમારે જમીનને જોઈ હોય તોય જોઈ લો, અને તમને અંદરથી એવું લાગતું હોય કે આ જમીન અમે વેચી છે તો કાંઈ ખરાબી છે, તો એવું કાંઈ છે નહીં. આ બધું છે ને કાયદેકીય રીતે પાર પાડેલું છે. આ ગેરકાનૂની રીતે કાંઈ કર્યું નથી, આમાં કોઈ દબાણ નથી. જોવો, આમથી અને આમથી બે બાજુથી ચક્કર મારો હોય ને તો ચક્કર મારીને આખી વાડીને જોઈ લેજો, કારણ કે અમે વારંવાર છે ને અહીં આવતા નથી. આ બિચારા મારા દાદા, એમની ઉંમર થઈ ગઈ છે, એમની તબિયતના લીધે છે ને અમે બહુ બહાર ન નીકળ્યા. આ તો તમે વાડી જોવા આવ્યા ને એટલે આવ્યા. જે નિર્ણય લેવો હોય ને એ અત્યારે લઈ લેજો. હા 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 હાલ આપણે જતા આવીએ. હાલ. હા માસી, ચાલો અમે એકવાર નજર મારી લઈએ પછી તમને પાછા મળીએ. ઉતાવળે. હા ભલે ભલે. માસી, જરાક ઢેફું ચાખી લેજો. એફા ચાખવાના હોય તું પણ શું એક કામ કર, આમથી હાલ. દાદા, મને તો આ બંનેને જોઈને લાગે છે કે આ આપણી જમીન લઈને જ જાય, કારણ કે એમની આંખો છે ને અહીંયા આવીને ખરી છે. તારી વાત એકદમ સાચી છે. સારું, લે તો આપણું કામ થઈ જાય, બીજું હું. આ વરસાદે તો છે ને હરખાઈને હેરાન કર્યો. આ રસ્તામાં આવતા તા ને ફૂલ વરસાદ આવ્યો. તને હું કહું છું, આ થોડી વાર તે અમને જોયા નહીં તો તે તો કેટલી ધારણા બાંધી લીધી હશે ને કે અમે ક્યાં ગયા હશું, શું થયું હશે. હા, દાદાની તબિયત તો નહીં બગડી ગઈ હોય ને? સાચું બોલ. તો હું એવું જ થયું તું. ઘડીક વાર તો મેં રાહ જોઈ, મને એમ થયું કે આજુબાજુમાં ક્યાંક ગયા હશે, પણ પછી તમે બે ઘરે ન આવ્યા ને એટલે મને પાક્કું જ થઈ ગયું કે હોય કે ન હોય દાદા અને બેન વાડીએ જ હોવા જોઈએ. લે, આવી ગઈ મારી દીકરી એમ ને? પણ આ વખતે કેમ આમ ખાલી હાથે આવી? દાદા માટે કાંઈ ન લાવી, બેન માટે કાંઈ ન લાવી. લાગે છે કે હાવ ભૂલકણ થઈ ગઈ. કોણે કીધું લઈ આવીશું? જો હવે તમારી ઉંમર થઈ ગઈ છે કે નહીં? હા, માથાના વાળ ધોળા થઈ ગયા છે એટલે હું તમારા માટે આધ્યાત્મિક પુસ્તક લઈ આવીશું. હવે તમારે રોજ એ પુસ્તક વાંચવાનું છે, તમારા ઓરડામાં મૂકી આવીશું. હાશ, હાલો એ આંધો એ મૂક અને પેલા મને એ કે મારા માટે ઈ હાંધું મૂક ને ઈ પછી વાત કરશું આપણે બે. હું તને એમ પૂછું છું કે તને આ છોકરો જોવા આવ્યો હતો એ તને ગમ્યો કે નહીં? કેવા માણા હતા? એ બેન, હજી મેં બેનની કાંઈ વાત જ નથી હલાવી તો છોકરો કોણ જોવા આવવાનો છે? અને આવા હમાસર તને આપે છે કોણ? અરે મારી દીકરીઓ, મેં તો એવો વિચાર કર્યો છે ને કે બે બેનને હારી પરણાવી દઉં બસ. એટલે જો તું ચિંતા નહીં કરતી, તારું ભણતર પૂરું થાય ને પછી જ આપણે બેનની વાત કરીશું. સારું, હવે હું તમને હું પૂછું છું, આ આપણી વાડીએ કોઈ આવ્યું તો આઈશ? હા, આવ્યા હતા કા દાદા. શહેરથી આપણી વાડીને જોવા હાટું આવ્યા હતા. આપણી નદી કાંઠાવાળી જમીન છે કે નહીં તો એનો ઉગમણો પટ્ટો છે ને એ કહેતા હતા દાદા કે વેચી નાખવો છે, તો એને જોવા આવ્યા હતા. અને જોઈને લાગતું હતું કે લઈ તો લે જ, પણ 2 દિવસમાં જવાબ આપશું એવું કહેતા હતા, અને કાં તો સીધા ટપકી પડશે. એ બુદ્ધિ વગરની તમે બે છે ને ગામડામાં રહ્યો છો ને એટલે તમારી બુદ્ધિ હાવ ભોળી છે. તમને ખબર છે, જમીન જોવાના બાને છોકરો છે ને આ ટીનાને જોવા આવ્યો હતો. હું ના મને ખબર હોય ને, હું રસ્તામાં જાતી હતી ને તો ઈ બે ગાડી લઈને મને હામા મળ્યા હતા અને મને સરનામું પૂછતા હતા કે રામજી દાદાની વાડીએ જાવ છે. એટલે મને એની વાત ઉપર શંકા ગઈ. મેં એ વાતમાં ઊંડું ઉતરવાની કષ્ટી લીધી અને જાણ્યું ને તો એ મને ખબર પડી કે ઈ તો આને શું આવવાના છે. હજી બધી વાત કઢાવું ને ઈ પહેલા તો એ છોકરો સમજ્યા? જો મેં વાત કઢાવી લીધી હોત ને તો મને પાકે પાયે ખબર પડી જાત. માને નહીં,
દાદા તો આ વાત ખોટી કહેવાય હો. આ 2 દી પછી આવવાનું કહેતા હતા ને, તો તમે એમની આરે છે ને ચોખ્ખી વાત કરી લેજો. એમને કહી દેજો કે અમે બેયસી અને પહેલા આપણે આનું હક પણ કરવાનું છે ને, પછી આ તારા ના પાડે કાંઈ નહીં થાય. આ 2 બહેનોનું છે ને હક પણ હારે થાય. એ હારું, હવે હું જાઉં. કરી લીધી ચાંપ લઈ, હારે લગ્ન કરવાના છે. દાદા હું અહીં આવશું. ઉભી રહે. માને નહીં આપણી વાત. લાગી ગયું ને? તે લાગી જ જાય ને, આ વારા બાંધા હોય તે. ટીના, આ ઓલો છોકરો જોવા આવ્યો તો એ તને ગમ્યો કે નહીં? તને ખબર છે, જ્યારે મેં એને જોયો ને, મને તો પહેલી નજરમાં જ ગમી ગયો તો. એવો અસલ લાગતો હતો અને મને તો ખબર જ હતી કે તું અને બાપુજી એને કાંઈ પૂછવાના નથી. એટલે મેં શું કર્યું ખબર છે? હોશિયારીથી બધાય સવાલ કરી લીધા અને સવાલ કર્યા પછી મને ખબર પડી ગઈ કે ઈ છોકરો ખરેખર બહુ હોશિયાર હતો. હા તો અમે કાંઈ નથી પૂછ્યું ને, તો એક કામ કરજે, આ તું જ તેને સવાલ જવાબ પૂછી લેજે. અને એમે તે મારી બેન તો સોચ ને, હવે માં થઈને હંતું પૂછી લેજે હો. અને તને યોગ્ય લાગે તો ઠીક, બાકી હાલ છે. કામ કર હાલ. ઓહો, ખોટી જગ્યાએ હવાઈ ગયું છે. હા, મને તો એમ હતું કે કોઈએ કહ્યું કે આ રામજી દાદાનું ઘર છે, પણ આ સભ્યને અહીંયા જોયા પછી એમ લાગે છે કે આ ઘર રામજી દાદાનું કે પછી આ સભ્ય આ ઘરનું. તમે સાચી જગ્યાએ જ આવ્યા છો. આવો, તમે બેહો. દાદા છે ને એ મંદિરે ગયા છે, હમણાં આવતા જશે. અને તમે તો કહેતા હતા ને તે દિવસે કે કોઈએ તમને હરખો રસ્તો ન બતાવ્યો. હા, રામજી દાદાનું ઘર મળી ગયું. એવી જ રીતે છે ને આ તમને રામજી દાદાની વાડીએ મૂકી જાય, પણ ખબર નહીં આ તમે કોઈ બીજા કારણોસર મોડા પડ્યા હતા. હા, તમારી વાત એકદમ સાચી છે, એકદમ સાચી કે તે દિવસે અમે મોડા પડ્યા. પણ આ રસ્તામાં ટ્રાફિક જ એટલી હતી કે વાત જ જવા દો. હા, ટ્રાફિક પોલીસ વાળા જેટલા સવાલો ન કરે ને એટલા સવાલો અમને અમારી પાસે કરવામાં આવ્યા હતા. અમારો રસ્તો રોકવામાં આવ્યો હતો અને એટલા માટે જ અમારે તે દિવસે મોડું થયું હતું. જો શાંતિ રાખ. હું બોલ્યા તમે સવાલો કર્યા હતા એમ? વિચાર કરો, આપણે નિહારમાં પેપર દેવા ગયા હોય અને ત્યાં જઈને ચોરી કરી તો શું થાય? નિહારમાંથી કાઢી મૂકે કે નહીં? બોલો ને. કાઢી જ મૂકે ને. તો બસ પછી તમે કામ બીજું કરવા આવ્યા હોય અને નામ બીજું દ્યો તો શું થાય? તમે વાડીના બાને જે કામ કરવા આવ્યા હોય ને એનું નામ દ્યો. હાલો, હાસુ બોલો. હા, જુઓ હું જે વાત કરવા આવ્યો છું એ જ કરી રહ્યો છું. હાલો. હા, જમીનનું બાનું આપવા આપ્યો હતો અને હજી તમે લોકો વિચાર કરી લેજો. હા, અડધી જમીન વેચવી છે કે આખી જમીન વેચવી છે, તો અમે લોકો એ પ્રમાણે તૈયારી કરીએ. અરે જરાક ઉતાવળ રાખો ને. તમારે તો કબજો જ કરી લેવો બધી વસ્તુમાં. થોડી શાંતિ રાખો, ઘરના વડીલને આવવા દ્યો. તમને ખબર છે હજી અમારા ઘરમાં આ બાબતની કઈ વાત નથી થઈ. ઉતાવળ એટલે વાત જવા દ્યો. આ કેવું કરે છે ખબર છે તને? આપણે ક્યાંક માગું લઈને ગયા હોય અને સોડી ગમે એટલે આપણે વાત ન કરી કે હાલો જટ જલ દઈ દઈ, એટલી ઉતાવળ કરે છે. અરે વિચાર તો એવો જ છે, પણ આ ઘરમાં કોઈ બીજું દેખાવું તો જોઈએ કે નહીં. હા, દાદા પણ ઘેરે નથી. હા, દાદા હોય તો પણ હું આગળ વાત અકારું કે નહીં? ચા લેશો કે લીંબુ શરબત? તમને જે ગમે એ.
બેન બસ હો બસ. ઈ શેરના છે ને એટલે એને પૂછવાની જરૂર નથી કે ઠંડુ પીવો કે ગરમ. આ અમારા ઘરનો તો એક જ નિયમ છે, જી માણા આવે ને એને ચા પાવાની, અને જો એ નો પીતા હોય તો જય શ્રી કૃષ્ણ. હવે બોલો, પીવો છો તો તપેલી ચડાવી, અને નો પીતા હોય તો જય શ્રી કૃષ્ણ. તમે મોટા કે આ કેમ કેમ આ હું તમને 50-60 વાળાની ડોહી દેખાવશું હે, કે પછી નાની કીકલી કે તને કાખમાં તેડી લેવાય? બંધ થાને, મોટાને વાત કરવા દે. હા તો આ જ્યાં સુધી મારા દાદા ઘરે નહીં આવે ને ત્યાં સુધી હિસાબ તો થવાનો નથી. તો હવે પ્રેમથી એમ કહી દો કે ચા પીવી છે એટલે તપેલી મૂકી દઈ. નાના મોટાની ચિંતા કરે છે તે. હા તો ચા મૂકી દો. હું નહીં મૂકું, મારી બેન મૂકશે. ચા મૂકી દો, ચા બનાય. મારે આની પૂછપરછ કરવી છે પાકે પાયે. જા. પૂછપરછ હવે શું પૂછવાનું બાકી રહી ગયું છે? આહા, આ માસી ભાણિયાએ મને આયા કેમ બોલાવ્યો છે? અરે ઘરે પણ અવાય ને, આપણે ક્યાં એને જાકારો દીધો તો. પણ આ વાત ઉપરથી મને લાગે છે કે જે આ જમીનની વાત હતી ને એ બંધ રહી હોય એવું લાગે છે. આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માફ કરજો, આ તમને પૂછ્યા વગર જ તમારી જમીનમાં અમે શ્રીફળ વધેર્યું, પૂજા કરી, અમને બહુ રાજીપો થયો, બહુ. પણ દાદા, એક વાત કરવી છે, જો તમે કહો તો પૂછી લઈએ? અરે એક વાત નહીં, 10 વાત પૂછો ને, કારણ કે અત્યાર સુધી તમારી જેવા સારા માણસો મને કોઈ મળ્યા નથી. અરે કોણ આ સમયમાં એવો માણસ છે કે બાનું આપીને સીધી જમીનની પૂજા કરવા જાય? એટલે મને હવે પાક્કો વિશ્વાસ બેસી ગયો છે કે તમે મારી જમીનને બહુ સારી રીતે હાસવશો. દાદા, વાત જાણે એમ છે ને કે આ અમે જમીન જે લીધી એ અમે આ છોકરાની સગાઈ માટે જ લીધી હતી. તમે તો જાણો છો ને, હા અત્યારના સમયમાં હા છોકરીઓ જમીન વગર કોણ આપે છે? હા, કોઈ દીકરી નથી દેતું. એટલે જ તો અમે જમીન લીધી. અને ગમે એટલો દીકરો ગુણવાન હોય, ભણેલો ગણેલો હોય, સંસ્કારી હોય, હા સારો હોય, પણ કોઈ દીકરી ક્યાં દેશે? કોઈ ગુણ ક્યાં જોવે છે? હે, પણ બાપા એવો વિચાર આવે છે કે આ તમારી મોટી પૌત્રી છે કે નહીં, એનું શક પણ હા મારા ભાણા હાથે તમે કરી દો. જો મારા ભાણાથી લાયક દીકરો તમને કોઈ નહીં મળે, કોઈ મુહૂર્ત એવો નહીં મળે, અને એની ગેરંટી તો હું લઉં છું તમને. જુઓ ને, આ હું માસી છું તો માં જેવી હાચવે છે મને. જો દીકરા, મારે સંતાનમાં કે મૂડીમાં જે કાંઈ ગણો ને એ મારી આ 2 દીકરીઓ જ છે. અને તમે પહેલી વાર જ્યારે જમીન જોવા આવ્યા ને ત્યારે મારી દીકરીને જ જોવા આવ્યા હતા. તો આ વાત મારાથી હું કામ છુપાવી? તમે જો મને પહેલા વાત કરી હોત તો હું કાંઈ થોડો ના પાડવાનો હતો. જુઓ દાદા, હા અમે છે ને તમારી દીકરીના બહુ વખાણ સાંભળ્યા હતા, અને તમારી જમીનના પણ. હા એટલે જ જમીનના બહાને અમે તમારી દીકરીને જોવા માટે આવ્યા હતા. પણ મતલબમાં બોલો ને તમે. હા, વાત એમ છે કે જમીન તો લેવાની જ હતી, અને હારે હારે હા તમારા જેવા સંસ્કારી ઘરની દીકરી અમારા ઘરની વહુ બને તો કેટલું સારું. એટલે અમે લોકો એટલે એક પંથ દો કાજ જેવું કે એક જ રસ્તે 2 કામ થઈ જાય, બીજું કંઈ નહીં. અરે આ બધી હવે વ્યવહારિક વાત અહીંયા ઊભા જ કરવાની છે
કે ઘરે ચા પાણી પીવા આવવાનું છે? હા ચા નહીં, ચા ઘરે નહીં. ચા પીશું પણ ઘરે નહીં. હા ઘરે તમારી બીજી દીકરી છે ને, એ ખબર નહીં કેમ બહુ સવાલો પૂછ્યા કરે છે અને મારી પાસે એના જવાબો નથી હોતા. આ જુઓ, તમારે જે કંઈ પણ પ્રશ્નો હોય ને એ બધા પ્રશ્નો તમે મને અહીંયા પૂછી લો. હું બધા પ્રશ્નોનો સાચા જવાબ આપીશ. બસ એક જવાબ પણ ખોટો નહીં આપું. અરે મારી પોતરી નીતા છે. ઘરમાં અમે 3 જણા રહીએ છીએ, એમાં એક છે ને હા ઓછા બોલી છે અને નીતાને કોઈ રોકી ન શકે. પણ હું તમને શું કહું છું કે તમે વેવાણ બનશો ને તો વ્યવહાર એની હારી જ કરવો પડશે. એટલે કહું છું હાલો ઘરે. એમ આપણે જવું જોઈએ, જવું જ જોઈએ. હું પણ તો જાઉં કે કેટલું બોલે છે. આ તે દિવસે બહુ બોલતી હતી હો, બહુ ચાલાક છોકરી છે. પણ ચિંતા નહીં કર, હાલ હાલ આપણે જઈએ દાદાના ઘરે. જો એ દીકરી છે ને આમ ઉંમરમાં નાની છે પણ આમ બહુ મોટી છે, એટલે એ કે ને એમ જ અમારે કરવાનું હોય. એટલે કહું છું કે વ્યવહાર બધો તમારે એની હારી જ કરવો પડશે. વેવાઈને બનો ને પછી. એ હા દાદા હા. હાલ હવે હાલ ને, હાલ હાલ હાલ. આવશે આવશે, કેમ નહીં આવે? લગ્ન કરવા છે ને. હા લગ્ન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આખા ગામમાં રામજી દાદાનું ઘર યાદ રહી ગયું છે કે નહીં? મોઢે મોઢ સરનામું. સાચી વાત ને? ખબર જ હતી મને. મેં સરનામું બતાવ્યું એમાં કઈ બાકી હોય? જોયું જોયું, આ બંદૂકની ફટાકડીની જેમ ચાલુ થઈ ગઈ. ધડાધડ સવાલો કરશે. હવે આપજો જવાબ. કઈ કીધું? ના ના, કઈ નહીં. માસી કેવા તમે પકડાઈ ગયા કા? ગમે એટલી હરખી તમે ચોરી કરો ને તો ચોર પકડાય જ જાય. ચોરી? હાસ તો તેથી મારી બેનને જોવા આવ્યા તેથી હું કીધું તું અમે તો જમીન જોવા આવ્યા છીએ. જમીનનું બાનું દેવા આવ્યા એની બાને મારી બેનને જોઈ ગયા. હું તો શું કહું છું ખબર છે? આની કરતા પહેલા હાસુ બોલી ગયા હોત તો ખોટે ખોટું આટલું ખોટું બોલ્યા. અને આ કેટલું પેટ્રોલ બાળ્યું હે તમે? પહેલા હાસુ બોલ્યા હોત તો હાસુ હું કહી દેત ને. હા હા દાદા, રામજી દાદા, એક છોકરો એટલે કે આ તમારી છોડી મને બહુ ગમે છે. મારો એક બીજો ભાણેજ પણ છે, કુંવારો છે. જો કહેતા હોય ને તો હું આના લગ્ન કરાવી દઉં. એટલે શું છે કે મારે વારે ઘડીએ વેવાણને મળવા આવવું હોય ને તો જાજી લપ ન કરવી પડે નહીં. હા બેન, જો મારે આગળ પાછળ કોઈ નથી. જે કાંઈ છે ને એ આ દીકરીઓ જ મારી મૂડી છે. અને તમે કીધું એમ તમારો ભાણેજ જો સારો છોકરો હોય ને તો મારી દીકરી પણ હચવાઈ જાય અને ભવિષ્યમાં પછી આ બધું. હું કહું છું ને, જો માસી તમે માંગુ લઈને આવ્યા હોય ને તો એક વાતની ચોખવટ કરી દઉં. અમારે દાદાની વાહે કોણ? 2 દીકરીઓ એટલે કે હું ને મારી બેન. જો મારી બેન હારે તમારા છોકરાના લગ્ન થાય ને તો વિચાર કરજો. કાલ સવારે મારા દાદાની તબિયત ખરાબ થાય એટલે કાં મારી બેનને અહીંયા આવવું પડશે અને કાં દાદાને ત્યાં લઈ જવા પડશે. હા મારા 2 બહેનોનો ફેસલો કરેલો છે. તમને મંજૂર હોય તો હા પાડો, નકર ના પાડો. જો મારા દાદા હે ને આવું બધું બોલી ન કે શરમાય બહુ. અને હું ઘરની વડીલ છું એટલે હું તો આવી વાત કરી શકું ને. વડીલ મોટી છું. દાદાને તો અમે સાચવી લેશું, પણ આ લપણી વેવાણનું શું કરવું? હું કહું છું ખબર છે? એકવાર બનેવી બનીને તો જોવો, પછી તમારે વિચાર કરવાનો રહે કે તમારે શું કરવાનું છે. પછી મારો વિચાર કરવા જેવા નહીં રહ્યો તમે એમ. એક વાત કહું, કયો? અમારી તો હાથ છે પણ તમારી બેનને પૂછી જુઓ એમનું શું કહેવું છે, હા કે ના. પછી અમે આગળ વધીએ, આગળ વધવાનું વિચારીએ. 1 મિનિટ. હું કરું છું તારે? હા પાઈની કેવો અસલ છે. હું કરવાનું છે? મૂકો ને એને. એની હાથ છે પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? માસી જો તમે આવ્યા તા હું બાને? જમીનના બાને. બાનું હેનું દીધું? જમીનનું ને.
તો હવે તમારે એ જમીનના બધા રૂપિયા ચૂકવવાના રહે. જમીનનો સોદો કેન્સલ નહીં થાય. અને રહી વાત આ લગ્નની, તો એ બધું મારા દાદા કહેશે ને એમ જ થશે. એટલે કે કેવો માંડવાનો કલર હશે, કેટલું કરિયાણું લાવવું, ક્યાં લગ્ન કરવા, શું કરવું, બધુંય. પછી ભલે ને મારી બેન તમારા ઘરની વહુ બને, પણ જમીનવાળી વાત છે ને એનો સોદો કેન્સલ નહીં થાય. હા, આ મને મંજૂર છે. આ શરત કહીને કેટલી બધી શરતો તમે અંદર ઉમેરી દીધી, પણ છતાંય આ બધી વાત મંજૂર છે. અને દાદા, હું તો કહું છું કે તમારે આ ઉપરનો પડોય જો વેચી નાખવો હોય ને તો કહેજો, મારી પાસે ઘણા ગ્રાહક છે, તમે ચિંતા નહીં કરતા. પણ મને એક વાતની ચિંતા થાય છે, આ લપણી વેવાણ. પછી તમે આના માટે વાત અકારશો તો એ કયા ઘરમાં જશે, તમે કેવો મૂર્તિઓ ગોતશો, આને કોણ સાચવશે? હું બોલા લપરી વેવાણે? જો જમાઈ, ઘરના જમાઈ ભલે રહ્યા, પણ એક વાત કહી દઉં, આવું નહીં કહેવાનું મને. આ તો જેથી તમે જાન લઈને આવો તેથી માંડવામાં બધાય માણાની વચ્ચે જો હાથે તમે નાક નો ખેંચાવો ને તો મને કહેજો, પછી તમને ખબર પડશે કે લપરી વેવાણ કોને કહેવાય. જોયું ને બેન, મેં કીધું હતું ને કે મારી દીકરી ઉંમરમાં નાની છે પણ આમ બહુ મોટી છે. હા હા, જોઈ લીધા લપરી મહેમાન.